વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલલ ઉન્નયન અચળાંક એટલે શું એ સમજેલા હતા અને ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે શું એના વિશેની ચર્ચા આપણે કરેલી હતી અને એના આધારે એના જે એક્ઝામ્પલ હતા એ આપણે જોયેલા હતા. આજના લેક્ચરની અંદર આપણે હવે એના જેવો જ એક બીજો કોન્સેપ્ટ છે સમજવાનો છે, જેનું નામ છે ઠાર બિંદુ અવનયન એટલે શું અને મોલલ અવનયન અચળાંક કોને કહેવાય એના વિશેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. એનું સૂત્રની તારવણી કરશું અને ત્યારબાદ એના જે એક્ઝામ્પલ છે એની ગણતરી કરવાના છીએ. તો સૌપ્રથમ તો અહીંયા વાત કરી દઈએ હવે અવનયન. પહેલામાં શબ્દ હતો ઉન્નયન. ઉન્નયન એટલે એમાં વધારો થવો. ઉન્નયનનો અર્થ હતો વધારો. એ આગળ જે તે શબ્દ હોય એમાં આગળ હતું ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો. એવી રીતે અહીંયા આપણી પાસે શબ્દ છે ઠાર બિંદુનું અવનયન. તો ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો. અવનયનનો અર્થ શું થશે? ઘટાડો. શેમાં ઘટાડો થશે? તો કે ઠાર બિંદુમાં. તો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો સમજાવવાનો છે. બીજું મોલલ અવનયન અચળાંક. તો કે મોલલ અવનયન અચળાંક એટલે શું એના વિશેની માહિતી આપવાની છે. તો આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ જોતા જઈએ છીએ, બરાબર છે? ચાલો, તો પહેલાં તો ઠાર બિંદુ અવનયન કોને કહેવાય એ જોઈ લઈએ. તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને ઘન પદાર્થનું બાષ્પ દબાણ એકબીજા સાથે સમતુલન સ્થિતિમાં હોય. અર્થ શું છે સમજાવું છું કે જ્યારે પ્રવાહી અને ઘન આ બેય છે એકબીજામાં રૂપાંતર થવાની શરૂઆત કરતા હોય ત્યારે પ્રવાહી અને ઘન અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાનને તે પ્રવાહી એટલે કે દ્રાવક હોય કે દ્રાવણ હોય તેનું ઠાર બિંદુ કહે છે. અર્થ શું છે સમજી લો. પહેલાં સપોઝ તમારી પાસે કોઈ પ્રવાહી છે અને એ પ્રવાહી છે એ દ્રાવક પણ હોઈ શકે કે દ્રાવણ પણ હોઈ શકે. આ પ્રવાહી બે વસ્તુ હોઈ શકે, દ્રાવક પણ હોઈ શકે અને દ્રાવણ પણ હોઈ શકે. તો આપણે જાણીએ છીએ કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આપણે રૂપાંતર કરી શકતા હોઈએ છીએ. જેમ કે ઘન હોય તો ઘન અવસ્થામાંથી ઘનમાંથી મારે પ્રવાહીમાં જવું હોય તો તાપમાનમાં મારે શું કરવું પડે? વધારો કરવો પડે. એવી જ રીતે પ્રવાહીમાંથી મારે વાયુમાં જવું હોય તો હજુ તાપમાનમાં મારે શું કરવો પડે? તો કે હજુ મારે એનાથી પણ વધારે તાપમાનમાં વધારો કરવો પડે. એવી જ રીતે રિટર્ન કરીએ, રિવર્સ થાય તો શું થાય? તો કે વાયુમાંથી પ્રવાહી કરવું હોય તો તાપમાન મારે શું કરવું પડે? તો કે ઘણું ઘટાડવું પડે. એવી જ રીતે પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં જતા હોય ત્યારે એનાથી પણ વધારે તાપમાનમાં શું કરવું પડે? મારે ઘટાડો કરવો પડતો હોય છે. તો આગળ જે આપણે કોન્સેપ્ટ ભણ્યા હતા એની અંદર આપણે ઉપરવાળો કોન્સેપ્ટ ભણતા હતા કે જેમાં આપણે ઉત્કલન બિંદુ વિશેની ચર્ચા કરતા હતા કે પ્રવાહીમાંથી વાયુમાં લઈ જવા માટે તાપમાનમાં વધારો કરવામાં આવતો હતો. હવે આપણે અહીંયા ઠાર બિંદુ જોવાનું છે. તો હવે અહીંયા પ્રવાહીમાંથી આપણે ક્યાં જવાનું છે? ઘન અવસ્થામાં જવાનું છે. તો પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં જઈએ ત્યારે શું થાય? તો કે પ્રવાહી છે એનું તાપમાન ધીરે ધીરે ઘટાડવામાં આવે તો શું થાય? તો કે તાપમાન જેમ જેમ ઘટતું જાય એમ એક ઘન સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. પણ એ બે વચ્ચે જ્યારે સંતુલન થઈ જાય તો કે ઘન અને પ્રવાહી અવસ્થા જે છે એમની વચ્ચે જ્યારે સંતુલન થઈ જાય, જેટલો ઘન અવસ્થાના અણુ હશે એટલા જ જો પ્રવાહી અવસ્થાના અણુ આવી જાય એટલે કે બે વચ્ચે સંતુલન હશે ત્યારે અહીંયા સમજવાનું કે જે તાપમાન હશે એ સમયે જે એનું તાપમાન હશે એ તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલાં તો આટલો ખ્યાલ આવ્યો કે ઠાર બિંદુ એટલે શું? તો કે એક એવું તાપમાન કે જે તાપમાને પદાર્થની આ બે અવસ્થા ઘન અને પ્રવાહી એકબીજાના સંતુલનમાં આવી જાય એ સમયે જે તાપમાન છે એ તાપમાનને આપણે ઠાર બિંદુ તરીકે ઓળખીએ છીએ, બરાબર? બીજી વસ્તુ આપણે વાત કરી દઈએ કે આપણી પાસે અહીંયા બે વસ્તુ છે, દ્રાવક છે અને દ્રાવણ છે. તો આની ચર્ચા હું આગળ પણ કરી શક્યો છું કે જ્યારે શુદ્ધ દ્રાવક હોય ત્યારે માત્ર એના જ ઘટકો એની અંદર રહેલા હોય. જેમ કે એ છે, બીજો એ છે, ફરી પાછો એ છે. તો એની અંદર એના એક જ સરખા ઘટકો રહેલા હોય. અથવા તો કોઈ બીજું એક દ્રાવક હોય તો જેમાં બી છે, સરખા ઘટકો જ એકબીજા સાથે જોડાયેલા હોય. પણ દ્રાવણની અંદર શું હોય? તો કે દ્રાવણની અંદર તો મિશ્રણ હોય. એની સાથે બી જોડાયેલો હોય, બીની સાથે ફરી પાછો એ પણ હોઈ શકે, આ રીતે હોય. ફરી પાછો બી પણ હોઈ શકે. તો હવે શું થશે? તો કે અહીંયા
એની વચ્ચેનું જે આકર્ષણ હશે ને એ ખૂબ ઓછું હશે, અથવા તો પોતાના ને પોતાના ઘટકો સાથેનું જે આકર્ષણ બીના ઘટકો છે એની વચ્ચેનું આકર્ષણ છે એ ખૂબ ઓછું હશે. જ્યારે અહીંયા શું હશે તો કે એ અને બીના ઘટકો વચ્ચેનું આકર્ષણ છે એ ખૂબ વધારે હોય. હવે ખૂબ વધારે હોય એના કારણે શું થાય તો કે હવે આપણે જાણીએ છીએ ઘનના અણુઓ એકબીજાની કેવા હોય તો કે એકબીજાની નજીક હોય, આકર્ષણ ખૂબ વધારે હોય. જ્યારે પ્રવાહીમાં કેવું હોય તો કે એકબીજાથી થોડા અંતરે આવેલા હોય ઘટકો. તો એનો અર્થ એવો થયો કે ઘનમાં મારે રૂપાંતર થવું હોય તો જેટલું આ સ્ટ્રોંગ એટ્રેક્શન હશે, સ્ટ્રોંગ બોન્ડિંગથી એ જોડાયેલા હશે, એટલું અવસ્થા કઈ મળે મને? ઘન અવસ્થા મળે કે નહીં? તો એનો અર્થ એવો થયો કે જો અહીંયા પહેલેથી જ આકર્ષણ વધારે હોય, પહેલેથી જ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો હું ઓછું તાપમાન આપું તો પણ એ ઘનમાં રૂપાંતર થઈ શકે. અહીંયા મારે રૂપાંતર કરવું હોય તો અહીંયા સૌથી ઓછામાં ઓછું તાપમાન કરવું પડે મારે, સૌથી ઓછામાં ઓછું. જ્યારે અહીંયા તાપમાનનો ઘટાડો હું થોડો એવો કરું તો પણ મારે ચાલી જશે. કેમ તો કે અહીંયા ઓલરેડી પહેલેથી જ એકબીજાની નજીક હતા તો એને નજીક લાવવામાં એટલું તાપમાન મારે ઘટાડવું પડે નહીં. અહીંયા એકબીજાથી થોડા વધારે દૂર છે તો એ દૂર છે એને નજીક લાવવા માટે મારે તાપમાન હજુ પણ વધારે ઘટાડવું પડે. એનો અર્થ શું થયો કે ઠાર બિંદુમાં ઘટાડો કરવાનો થાય તો સૌથી વધારે ઘટાડો કેમાં કરવો પડે મારે? કે જે શુદ્ધ હોય, જે પ્યોર ના હોય, શુદ્ધ ના હોય એમાં ઘટાડો ઓછો કરો તો પણ ચાલે. એનો અર્થ એવો થયો કે ઠાર બિંદુ છે એ શુદ્ધ દ્રાવક હોય એનું વધારે હોય અને શુદ્ધ દ્રાવણ છે, સોરી એમાં તો શુદ્ધ આવે જ નહીં, દ્રાવણ છે એની અંદર આપણે એનો ઠાર બિંદુ છે નીચું હોય છે. એટલે અહીંયા તમને એક વાક્ય પણ એવું આપવામાં આવે છે કે શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં શુદ્ધ દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. એનું કારણ શું તો કે દ્રાવણ છે આ દ્રાવણ માટે છે કે જ્યારે દ્રાવણ હોય તો દ્રાવણની અંદર તો બે પ્રકારના ઘટકો આવેલા હોય, એમની વચ્ચે આકર્ષણ વધારે હોય. તો આકર્ષણ વધારે હોય એવું તો આપણે ઘનની અંદર જોવું છે. ઘનમાં આકર્ષણ જ જોઈએ છે આપણે. એનો અર્થ એવો થયો કે એમાં બહુ ઓછું તાપમાનનો ઘટાડો કરો તો પણ ચાલે. જ્યારે આમાં તો તમારે વધારે પડતો ઘટાડો કરવો પડે. કેની અંદર? શુદ્ધ દ્રાવકમાં. શું કામે ઘટાડો કરવો પડો ખ્યાલ આવ્યો? કારણ કે એમની વચ્ચે આકર્ષણ ઓછું હોય એટલે બે વચ્ચે ગેપ વધારે છે. તે ગેપ ઓછો કરવા માટે આપણે તાપમાન હજુ ઘટાડશું ત્યારે એ એકબીજાની નજીક આવશે. બરાબર છે? ખ્યાલ આવી ગયો આટલો પહેલાં તો. એટલે અહીંયા આ વસ્તુ આપણે અહીં કહી શકીએ કે શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં તેમાંથી બનતા દ્રાવણ છે એનું ઠાર બિંદુ નીચું હોય છે, દ્રાવકનું ઠાર બિંદુ ઊંચું હોય અને દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય. એટલે અહીંયા એવું વાક્ય કીધેલું છે કે આમ દ્રાવક કરતાં દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે અને એ જે ઘટાડો થાય છે એને આપણે ઠાર બિંદુનું અવનયન તરીકે ઓળખીએ છીએ. અવનયનનો અર્થ છે ઘટાડો. શેમાં ઘટાડો? તો કે ઠાર બિંદુમાં. હવે વાત કરીએ છીએ મોલલ અવનયન અચળાંક એટલે શું. બરાબર છે? તો મોલલ અવનયન અચળાંક એટલે શું? તો કે 1 કિલોગ્રામ કોઈ દ્રાવક લેવામાં આવે ને એની અંદર 1 મોલ જેટલો કોઈ અબાષ્પશીલ પદાર્થ છે એને ઓગાળી દેવામાં આવે તો જે દ્રાવણ બને છે એની અંદર ઠાર બિંદુમાં જે ઘટાડો થાય છે એને મોલલ અવનયન અચળાંક તરીકે ઓળખવામાં આવે. વાક્ય હમણાં સમજાવ્યું એ જ છે કે શું કરવાનું તમારે? તો કે એક પાત્ર લીધું આપણે, સપોઝ માની લ્યો, અને આ પાત્રની અંદર 1 કિલોગ્રામ અત્યારે ઓલરેડી આમાં દ્રાવક ભરેલો છે. આ પાત્રમાં શું ભરેલું છે? 1 કિલોગ્રામ દ્રાવક ભરેલો છે. માની લઈએ કે આ દ્રાવક છે કોણ છે? તો કે દ્રાવક તરીકે આપણી પાસે ચાલો પાણી છે. હવે આની અંદર આપણે શું કરીએ છીએ? તો કે આની અંદર આપણે કોઈ અબાષ્પશીલ પદાર્થ છે, જેમ કે આપણે કહી દઈએ કે ગ્લુકોઝ છે. તો આ ગ્લુકોઝ કેટલો ઉમેરવાનો? તો કે ગ્લુકોઝ આની અંદર 1 મોલ જેટલો ઉમેરવામાં આવે. 1 મોલ જેટલો આની અંદર ગ્લુકોઝ ઉમેરવામાં આવે તો શું થાય? તો કે આ બે મિક્સ થઈ જાય અને આપને શું મળશે? તો કે આપને દ્રાવણ મળી જશે. તો હવે શું થયું? તો કે પહેલાં તો આપણી પાસે ખાલી નકરું પાણી જ હતું. તો પાણી હતું તે દ્રાવક છે. દ્રાવકનું ઠાર બિંદુ કેવું હોય? ઊંચું હોય. કોના કરતાં? તો કે દ્રાવણ કરતાં. એટલે દ્રાવણના ઠાર બિંદુમાં શું થયો? ઘટાડો થયો. આવું કહેવાય કે નહીં? એટલે ઠાર બિંદુમાં શું થયું? તો કે દ્રાવકમાંથી દ્રાવણમાં જ્યારે રૂપાંતર થયું ત્યારે એના ઠાર બિંદુમાં શું થયું? તો કે ઘટાડો થયો. એ જે ઘટાડો થયો એને કહેવાય મોલલ. કેમ? તો કે અહીંયા 1 મોલ પદાર્થ ઉમેરવામાં આવ્યો ત્યારે એના ઠાર બિંદુમાં ઘટાડો થયો. એટલે મોલલ શબ્દ આવ્યો. કેમ? એ ખ્યાલ આવી ગયો. કારણ કે 1 મોલ પદાર્થના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. તો એ ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે એને મોલલ અવનયન એટલે ઘટાડો
એના માટેનો જે અચળાંક છે એ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા ઠાર બિંદુ છે તો અંગ્રેજીમાં એને ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? ફ્રીઝિંગ પોઈન્ટ. હવે ફ્રીઝિંગ પોઈન્ટના કારણે એને શોર્ટમાં આપણે અહીંયા શું લખવાનું છે તો કે તાપમાનમાં ઘટાડો થાય છે. તાપમાનમાં ઘટાડો થાય છે એટલે પહેલાં સપોઝ T1 તાપમાન હોય તો પછી T2 થઈ ગયું હોય તો તાપમાનમાં શું થયો તો કે ઘટાડો થયો. તો કે પહેલાં ઊંચું હતું એમાંથી નીચે તાપમાનમાં થયું. તો એના કારણે આ બે વચ્ચેનો જે તફાવત આવે એને આપણે ડેલ્ટા ટી તરીકે ઓળખી શકીએ. તો હવે અહીંયા ડેલ્ટા ટી એટલે તાપમાનમાં ફેરફાર એવું કહેવાય. પણ અહીંયા કેના તાપમાનમાં તો કે ફ્રીઝિંગ પોઈન્ટમાં થતો ઘટાડો છે. ફ્રીઝિંગ પોઈન્ટમાં ઘટાડો એટલે શું તો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો. એટલે આને આપણે ઠાર બિંદુમાં થતા ઘટાડાનો જે ફેરફાર છે એને ડેલ્ટા ટીએફ વડે દર્શાવવામાં આવશે. એટલે ઠાર બિંદુ અવનયન કહેવાય એને. એનો જે અચળાંક છે એને આપણે કેએફ તરીકે ઓળખશું. કેએફ એટલે શું તો કે મોલલ અવનયન અચળાંક તરીકે એને આપણે ઓળખશું. બરાબર છે? અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક જેને આપણે કેએફ તરીકે ઓળખીશું. ખ્યાલ આવી ગયો આટલો? હવે આપણે આગળ જાણીએ છીએ કે અહીંયા આપણે જે વસ્તુ શુદ્ધ લેતા હતા તો શુદ્ધ વસ્તુ માટે આપણે હંમેશા એની સંજ્ઞા શું તો કે આપણે આગળ એના માટે 0 શબ્દનો ઉપયોગ કરતા હતા. એટલે કોઈ ઉપર આમ જાણે ડિગ્રી લખેલી હોય એવું વસ્તુ લખતા હતા. એટલે શુદ્ધ વસ્તુ હોય જેમ કે શુદ્ધ દ્રાવક હોય તો એના માટેનો જે તાપમાનનો જે ફેરફાર છે અથવા તો તાપમાન છે એ તાપમાન માટે શુદ્ધ દ્રાવક માટેનું જે ઠાર બિંદુ છે એને આપણે કેવી રીતે લખતા હતા તો કે T0. બરાબર છે? હવે અહીંયા ઠાર બિંદુ છે તો F લખવાનું. બીજું દ્રાવણ હોય તો દ્રાવણ માટે શું લખી શકાય તો કે દ્રાવણ માટેનું ઠાર બિંદુ જે છે એમાં 0 લખવાની જરૂર નથી. એટલે એને આપણે TF વડે દર્શાવી દઈએ. ચલો આ બેનો તફાવતની અંદર વાત કરીએ તો TFનું મૂલ્ય વધારે હોય ને TF 0નું વધારે હોય ને TFનું ઓછું હોય. હમણાં જ કીધું એમ કે ઠાર બિંદુ છે દ્રાવણનો ઠાર બિંદુ છે હંમેશા ઓછું હોય. તો આમાં જે વધારે હોય એમાંથી ઓછું બાદ કરીએ એટલે શું થાય અહીંયા તો કે TF 0 છે એ વધારે છે એટલે TF 0 માઇનસ TF. તો આ શું મળે આપને તો કે તાપમાનમાં તફાવત મળ્યો, ઠાર બિંદુમાં તફાવત મળ્યો. એને આપણે ડેલ્ટા TF તરીકે ઓળખીએ. તો આપણી પાસે આ સૂત્ર બની ગયું. ડેલ્ટા TF બરાબર શું થાય તો કે ડેલ્ટા TF બરાબર થાય TF 0 માઇનસ TF. જ્યાં TF 0 શું છે તો કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ અને TF શું છે દ્રાવણનું ઠાર બિંદુ જે આપણે અહીંયા આપેલું છે. બરાબર છે? હવે વાત કરીએ તો જ્યારે પણ મંદ દ્રાવણ આપને આપવામાં આવેલું હોય તો એનું ઠાર બિંદુ કેટલું તો કે એના મોલાલિટીના એ દ્રાવણ હોય ને મોલાલિટીના સમપ્રમાણમાં હોય. એટલે કે ડેલ્ટા TF જે છે એ મોલાલિટીના સમપ્રમાણમાં હશે. હવે સમપ્રમાણતા અચળાંક દૂર કરવો હોય તો આપણે શું કરીએ તો કે ઇક્વલ કરીને કોઈ અચળાંક મૂકવો પડે જેને આપણે સપ્રમાણતા અચળાંક તરીકે ઓળખતા હોઈએ. તો અહીંયા આપણે અચળાંક કયો મૂકીએ તો કે KF અચળાંક તરીકે મૂકી દઈએ. તો આવું સૂત્ર બની જશે જેમાં KF શું છે તો સપ્રમાણતા અચળાંક પણ કહેવાય અથવા મોલલ અવનયન અચળાંક તરીકે ઓળખાય અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? હવે આ KF ને સૂત્રનો કર્તા તરીકે લઈએ તો સૂત્ર શું બને આપણું KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF અપોન શું થશે સ્મોલ m એટલે મોલાલિટી. હવે આપણે તાપમાનનો એકમ જાણીએ છીએ. તાપમાનનો એકમ શું થાય કેલ્વિન. બરાબર છે? બીજું ડિવાઇડેડ શું છે મોલાલિટી. મોલાલિટીનો એકમ શું થશે મોલ પર કિલોગ્રામ. મોલ પર કિલોગ્રામ એટલે પર કિલોગ્રામ એટલે આ રીતે લખવું ને અહીંયા મોલ લખવું મોલ પર કિલોગ્રામ આવું થશે. એટલે આ રીતે અહીં લખું તો વધારે ખ્યાલ આવશે તમને. આપણી પાસે આવું છે ડેલ્ટા TF અપોન સ્મોલ m. આ એકમ આગળ પણ હું શીખવાડી ચૂક્યો છું. ફરી પાછું કહું છું અહીંયા K એટલે કેલ્વિન હશે. બરાબર છે? ભાગ્યા શું હશે તો કે મોલ પર કિલોગ્રામ. એટલે કિલોગ્રામ છેદનો છેદ અંશમાં જાય એટલે અહીં શું સૂત્ર બની જાય આપણું એકમ શું થઈ જાય કેલ્વિન કિલોગ્રામ પર મોલ જે આપણે અહીંયા આપેલો છે કેલ્વિન કિલોગ્રામ પર મોલ. કેવી રીતે આવે છે હવે ખ્યાલ આવી ગયો બેટા? તો આ રીતે આપણે અહીંયા એકમને સમજવાનો છે. ચલો તો હવે ત્યાર પછી વાત કરીએ તો એ આપણે જાણીએ છીએ કે અહીંયા મોલાલિટી સ્મોલ m મોલાલિટીનું આપણે સૂત્ર જાણીએ છીએ. સૂત્ર શું છે તો કે W2 × 1000 ભાગ્યા W1 × M2. આ મોલાલિટીનું આપણે સૂત્ર જાણીએ છીએ. તો આપણી પાસે સૂત્ર હમણાં જે બનાવ્યું એ કેવું હતું તો કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF
ઇન્ટુ સ્મોલ એમ. હવે આમાં જે સ્મોલ એમ છે એની કિંમત મૂકી દેવાની છે, તો સ્મોલ એમનું સૂત્ર અહીં મૂકી દઈએ એટલે શું થઈ જાય, તો કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ, તો અહીં ડેલ્ટા ટીએફ લખ્યું, ઇઝ ઇક્વલ ટુ કેએફ, તો અહીં કેએફ પણ લખી દીધું. સ્મોલ એમ એટલે શું, તો કે W2 ઇન્ટુ 1000 ભાગ્યા W1 ઇન્ટુ M2. સૂત્રની કિંમત મૂકી દીધી. તો સૂત્ર હવે અહીંયા આપણે આ ટીએફ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આન્સર મેળવી શકીએ. એવી જ રીતે હવે જો અહીંયા અણુભાર આપણે શોધવો હોય તો અણુભાર શોધવા હોય તો આ M2 ક્યાં જાય, તો કે આ સામેની બાજુ જાય તો ડેલ્ટા ટીએફ ક્યાં આવી જાય, નીચે આવી જાય. તો નીચેનું સૂત્ર મળે M2 ઇઝ ઇક્વલ ટુ KF W2 1000 ભાગ્યા ડેલ્ટા ટીએફ નીચે આવી ગયું W1. તો આ છે આપણું અહીંયા સૂત્ર સાબિત કર્યું આપણે. બીજી વસ્તુ આપણે અહીં કીધું હતું કે દ્રાવક છે એના કરતાં દ્રાવણનું ઠાર બિંદુ ઓછું હોય, તો અહીં તમે જુઓ તો ખ્યાલ આવશે. આ શુદ્ધ દ્રાવક છે એનું છે શુદ્ધ દ્રાવક. આલેખ ઉપરથી હવે વાત કરીએ. આગળ પણ આપણે આવો જ એક આલેખ ભણ્યા હતા. આ છે ટીએફ, એ દ્રાવણ માટેની વાત કરી હતી કે આપણે આ દ્રાવણ માટે સિમ્બોલ લીધેલો છે. તો અહીં તાપમાન તમે જોશો તો ખ્યાલ આવશે. આ તાપમાન છે એ ઓછું છે, આ તાપમાન છે અહીંયા વધારે છે. આ રીતે અહીંથી આમ 0 થી ચાલુ કરો તો ઓછું તાપમાને એ દ્રાવણ છે ઠાર બિંદુ આવતું હોય એનું પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થવા, જ્યારે શુદ્ધ દ્રાવકમાં તાપમાન વધારે હોય. બીજી વસ્તુ કે બે વચ્ચેનો તફાવતને આપણે ડેલ્ટા ટીએફ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બીજી વસ્તુ એ કહી દઈએ ચલો કે અહીંયા આપણી પાસે એક પ્રવાહી દ્રાવક છે અને એક દ્રાવણ છે. તો હવે એની અંદર આપણે બાષ્પ દબાણની પણ વાત કરી દઈએ. તો બાષ્પ દબાણનો કોન્સેપ્ટ શું હતો એ સમજી લ્યો. હવે આ આપણે તાપમાનના આધારે ઠાર બિંદુનો કોન્સેપ્ટ સમજ્યા, બરાબર છે. અહીંયા જે આ નીચે આપેલું છે શેના આધારે આપેલું છે, આપને ઠાર બિંદુ માટે આપેલું છે. ઠાર બિંદુ માટે અને બાષ્પ દબાણ માટે કોન્સેપ્ટમાં થોડોક ફરક છે. ઠાર બિંદુમાં આપણે જેમ અણુ એકબીજાની નજીક એમ એનું ઠાર બિંદુ નીચું, અને જેમ એકબીજાની અણુ દૂર એમ એનું ઠાર બિંદુ વધારે, બરાબર છે. એટલે આની અંદર આ ગોઠવણી જોવો ને તો A B પ્રકારની હોય, A B A. કેમાં? દ્રાવણની અંદર. આ દ્રાવણ માટેની વાત થઈ ગઈ. જ્યારે દ્રાવકમાં શું હોય, A આ રીતે એકબીજાથી દૂર. હવે આ જ વસ્તુ અહીંયા તમને કહું છું. બાષ્પ દબાણ એટલે કે કોઈ પણ વસ્તુ બાષ્પમાં રૂપાંતર ક્યારે થાય, સરળતાથી તૂટી શકે. તો હવે અહીં જોવો જોઈએ, આ આકૃતિ હું ફરી પાછી અહીં બતાવું છું. આ દ્રાવક બતાવું છું, અહીંયા બતાવું છું દ્રાવણ. તો દ્રાવકના અણુ એકબીજાથી કેવો હોય, દૂર હોય. અહીંયા આપણે કીધું હતું ને, આ સપોઝ કોઈ શુદ્ધ દ્રાવક હોય તો એ ઘટકો હોય, જ્યારે દ્રાવણમાં શું હોય, એકબીજાની નજીક હોય. A B આ રીતે. તો હવે આમની વચ્ચેનું આકર્ષણ કેવું હોય, તો કે અહીંયા આકર્ષણ છે એ ખૂબ ઓછું હોય, જ્યારે આમાં આકર્ષણ કેવું હોય, તો કે વધારે હોય. જેનું આકર્ષણ ઓછું હોય એ સરળતાથી તૂટી શકે કે નહીં, એટલે સરળતાથી આ વાયુમાં રૂપાંતર થઈ જાય. સરળતાથી એ વાયુમાં રૂપાંતર થઈ શકશે. આ સરળતાથી થશે નહીં. આમાં તાપમાન તમારે કેવું આપવું પડે, વધારે આપવું પડશે, કારણ કે આકર્ષણ કેવું છે, વધારે છે. ચલો આમાં તાપમાન કેવું આપવું પડશે, તોડવા માટે એને ઓછું આપવું પડશે, કારણ કે સરળતાથી તૂટી જાય, આકર્ષણ ઓછું છે. વાયુમાં રૂપાંતર કરવાનું. આમાં વાતને સમજજો. જ્યારે નીચે આપણે ઠાર બિંદુના કોન્સેપ્ટમાં શું છે, પ્રવાહીમાંથી ઘનમાં જવાનું છે, જ્યારે આમાં પ્રવાહીમાંથી વાયુમાં જવાનું છે. એટલે થોડુંક ફેરફાર થશે, બેયમાં રિવર્સ કોન્સેપ્ટ ચાલશે. એટલે આની અંદર તમે ચેક કરશો તો તાપમાન છે એ દ્રાવકનું ઓછું હોય અને દ્રાવણનું કેવું હોય, વધારે હોય કે નહીં. તો અહીં તમે ચેક કરો તો ખ્યાલ આવશે. બીજી વસ્તુ કે અહીંયા તાપમાન છે એ આ જો દ્રાવક છે, અહીં દેખાય છે ઉપર દ્રાવક લખેલું છે, એનું તાપમાન અહીંયા નીચે ચેક કરો તો ઓછું આવે. જ્યારે દ્રાવણ છે એનું તાપમાન અહીંયા ચેક કરશો, આ દ્રાવણ માટેનું, તો અહીંયા કેવું આવશે, વધારે આવશે કે નહીં. બીજી વસ્તુ અહીંયા એક વસ્તુ એ પણ ચેક કરવાની છે આ કોન્સેપ્ટ માટે કે શુદ્ધ પ્રવાહી દ્રાવક છે એ સરળતાથી વાયુમાં રૂપાંતર પામી શકે છે ઓછા તાપમાને. એટલે એનું દબાણ છે, બાષ્પ દબાણ કેવું હશે, તો કે વધારે હશે. કેમ? તો કે સરળતાથી વાયુમાં રૂપાંતર થાય. હવે જે વસ્તુ વધારે વાયુમાં રૂપાંતર થતી હોય એનું જ વાયુનું દબાણ વધારે હોય. ખ્યાલ આવ્યો? એટલે વાયુમાં રૂપાંતર સરળતાથી કોણ થાય, દ્રાવક. કેમ? આકર્ષણ ઓછું છે એનું. એટલે જેનું આકર્ષણ ઓછું હોય એ સરળતાથી
પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય, અને વાયુમાં રૂપાંતર થાય તેનું બાષ્પ દબાણ વધારે હોય એટલે તમે ચેક કરો તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે છે, જ્યારે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ ઓછું છે. આ ઓછું મૂલ્ય છે અહીંયા, અને આ છે એ વધારે મૂલ્ય છે. ખ્યાલ આવી ગયો હશે મારા ખ્યાલથી તમને હવે. ચલો, તો અહીંયા આપણે આ સૂત્ર પણ સાબિત કર્યું અને આલેખની પણ સમજૂતી મેળવી લીધી. હવે આપણે અહીંયા એ વસ્તુ ચેક કરવાની છે કે કેએફ અને કેબીના જે મૂલ્યો છે, જે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે, એની ખાતરી કરવા માટેના બે સમીકરણો છે જે તમારે યાદ રાખવાના છે કે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે તો એની ખાતરી કરવા માટેના સૂત્રો શું? તો આ બે કેએફ અને કેબીના મૂલ્યો. એના માટે સિમ્પલ સૂત્રો એ જ છે, બહુ જાજો ફરક નથી. અહીંયા સૂત્રની અંદર આપણે શું થાય તો કે અહીંયા તમારી પાસે હવે જુઓ, અહીંયા સિમ્પલ આ કેએફ છે એને મારે મેળવવું હોય તો આ સૂત્ર કેવું બનાવવું? કેએફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો કે આ W2 1000 છે ક્યાં જતા રહીએ? અહીંયા છેદમાં જતા રહીએ નીચે, બરાબર છે. અને એટલે તમારી પાસે આવું બનશે કેએફ ઇઝ ઇક્વલ ટુ આ છે એ આવું ઉપર આવી જશે આમ, એટલે અહીંયા આવું બનશે ડેલ્ટા TF ઇન્ટુ W1 ઇન્ટુ M2 ડિવાઇડેડ શું થશે? W2 ઇન્ટુ 1000. તો હવે ખાતરી કરવા માટેનું સૂત્રમાં થોડોક જ ફેરફાર છે. જો અહીંયા આપણી પાસે M2 છે તો આને પણ અહીંયા M લીધેલો છે, બરાબર છે. બીજું અહીંયા TF લખેલું છે તો અહીંયા પણ TF નો સ્ક્વેર લીધેલો છે, એટલે થોડોક જ ચેન્જીસ કરેલો છે. જો યાદ રાખવા માટે અહીં બહુ જાજો ફરક નથી. અહીં M2 છે તો અહીંયા M1 લીધેલું છે, TF નો સ્ક્વેર લીધેલો છે. અને બીજું W1 ની જગ્યાએ એને R લીધેલો છે, W1 ની જગ્યાએ R લીધેલો છે. એવી જ રીતે W2 ની જગ્યાએ તમે અહીં નીચે જોશો તો ફ્યુઝન એન્થાલ્પી લીધેલી છે. ફ્યુઝન એન્થાલ્પી એટલે ભેગું કરવા માટેની જે એન્થાલ્પી હોય એ, અને 1000 તો આપણી પાસે છે જ. આ જ વસ્તુ તમે કેબી માટે પણ કોન્સેપ્ટ લાગુ કરી શકો. આ TF છે અહીંયા તમે કેબી લખી શકો, આટલો જ ફરક કરવાનો છે. અને ફ્યુઝનની જગ્યાએ આપણે વેપરાઇઝેશન એન્થાલ્પી લેવાની છે, કારણ કે આમાં આપણે શું કરવાનું હતું તો કે પ્રવાહી હોય એમાંથી વાયુમાં રૂપાંતર કરવાનું હતું, એટલે વેપર બની એની એન્થાલ્પી. જ્યારે આમાં શું હતું તો કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરવાનું હતું, તો ઘનના અણુ એકબીજા નજીક થાય એટલે આની અંદર ફ્યુઝન થાય. ફ્યુઝન એટલે ભેગું થવું, બરાબર છે. અને આની અંદર શું થાય તો કે વેપર બને, વાયુની વેપર બની જાય, એટલે વેપોરાઇઝેશન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે, અને આને ફ્યુઝન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા ડેલ્ટા ફ્યુઝન H લખેલું છે, અને આની અંદર ડેલ્ટા વેપર H લખેલું છે. શા માટે લખ્યું ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે જોશો તો R શું છે તો કે R છે એ વાયુનો અચળાંક છે. M1 શું છે તો કે દ્રાવકો એનું આણ્વીય દળ છે. TF અને TB આપણે જાણીએ છીએ. TF છે એ ઠાર બિંદુ છે, TB આપણે ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ, જે કેલ્વિનમાં આપણે લખતા હોઈએ. ફ્યુઝન એન્થાલ્પી છે એટલે દ્રાવકની ગલન એન્થાલ્પી કહેવાય ગુજરાતીમાં. વેપર એન્થાલ્પીને કહેવાય બાષ્પયન એન્થાલ્પી, બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા આ સૂત્રને સમજવાના હતા. ત્યારબાદ હવે આપણે અહીંયા આગળ પણ આપણે એક મોલલ અવનયન અચળાંક માટેની વાત કરી હતી, એવી રીતે ઉન્નયન અચળાંક માટેની વાત કરી હતી. એવી રીતે અહીંયા એક મોલલ અવનયન અચળાંક છે, એના મૂલ્યો છે ઠાર બિંદુ માટેના, એ પણ આપણે યાદ રાખવાના. એમાં મેં પાણી માટેનું એક ટેબલ હતું એના વચ્ચે વાત કરી હતી કે પાણીનું જે ટેબલ છે, પાણીની મૂલ્ય છે યાદ રાખવાનું. તો અહીંયા એવી જ રીતે આપણે અહીંયા ઠાર બિંદુ માટે અને KF માટે પાણીનું મૂલ્ય છે ખાસ યાદ રાખવાનું છે. પાણી માટેનું મૂલ્ય ઠાર બિંદુ કેટલું તો કે 273 કેલ્વિન થશે, અને KF નું મૂલ્ય 1.86 થશે. આ મૂલ્યને ખાસ તમારે યાદ રાખવાના છે. ઘણી વખત એક્ઝામ્પલની અંદર આપેલા ના હોય આ બેમાંથી એક મૂલ્ય, તો તમે યાદ રાખેલું હોય તો તમને સરળતાથી લખવામાં ફાવે, બરાબર છે. ચાલો, તો હવે ત્યાર પછી આપણે એ સૂત્રોના આધારે આપણે જે એક્ઝામ્પલ છે, જે કોયડાના હોય કે સ્વાધ્યાયના હોય કે ઉદાહરણના હોય, એ દરેક એક્ઝામ્પલ આપણે એને સૂત્રના આધારે જે છે એ આપણે બુકના છે એ પૂરા કરીએ છીએ અહીંયા. તો પહેલો ક્વેશ્ચન છે, આપને કોયડો આપેલો છે 2.9, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ લેવાનું છે. અણુ સૂત્ર આપેલું છે C2H6O2. 600 ગ્રામ પાણી સાથે એને મિશ્ર કરવામાં આવ્યું, એટલે કે ઇથિલિન ગ્લાયકોલ અને પાણીને મિશ્ર કરવામાં આવે. ઇથિલિન ગ્લાયકોલ 45 ગ્રામ લીધું અને પાણી છે 600 ગ્રામ લેવામાં આવ્યું, અને બેનું મિશ્રણ કરવામાં આવે છે. તો એમાં તમારે ઠાર બિંદુ અવનયન અને ઠાર બિંદુનું દ્રાવણનું ઠાર બિંદુ, આ બે વસ્તુ ગણવાની છે.
ઠાર બિંદુ અવનયન એટલે શું? તો કે ડેલ્ટા TF. એક આ ગણવાનું છે અને દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે. તો આ બે વસ્તુ આપણે ચેક કરવાની છે. ચલો જોઈએ છે. પહેલાં તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TFનું સૂત્ર આપણે જાણીએ છીએ. આ સૂત્ર મૂકી દેવાનું છે. બરાબર છે. સૂત્ર ઉપરથી આપણે દરેક કિંમત જે ખ્યાલ હોય એ મૂકી દેવાની. હવે પાણી છે એનું KFનું મૂલ્ય હમણાં જ કીધું 1.86 યાદ રાખવાનું હતું. એટલે KFનું મૂલ્ય W2 શું હશે અહીંયા? તો કે દ્રાવ્ય એનું વજન એટલે 45 ગ્રામ લખી નાખ્યું. 1000. હવે આ 1000નો એકમ ખાસ લખવો ગ્રામ પર કિલોગ્રામ. આ એકમ કેવી રીતે આવ્યો? આગળના લેક્ચરની અંદર અમે શીખવાડેલો છે. ખ્યાલ હોવો જોઈએ. હવે ગ્રામ પર કિલોગ્રામ ભાગ્યા M2 અણુભાર. અણુભાર કોનો લેવાનો? ઇથિલિન ગ્લાયકોલનો. કેટલો થશે? 62 ગ્રામ પર મોલ. W1 શું છે? દ્રાવકનું વજન 600 ગ્રામ. બધાની કિંમત મૂકી આન્સર આવશે 2.2 કેલ્વિન. કારણ કે TF છે ટેમ્પરેચર. આન્સર કેલ્વિનમાં આવે. ખાસ યાદ રાખજો. દ્રાવણનું ઠાર બિંદુ એટલે શું? તો કે આટલો ઠાર બિંદુમાં ઘટાડો થયો. આટલો શું થયો? ઘટાડો થયો. તો પહેલાં કેટલું હોય? તો પ્યોર વસ્તુ એના માટેનું કેટલું હોય? તો કે પ્યોર વસ્તુ છે એ પાણી છે. અહીં દ્રાવક. તો દ્રાવકનું પહેલાં કેટલું હશે? તો 273.15. આપણે જાણીએ છીએ. હમણાં ટેબલ ઉપરથી વેલ્યુ યાદ રાખવાની મેં કીધી હતી. તો 273.15માં ઘટાડો કેટલાનો થયો? 2.2નો. ચલો જેટલો ઘટાડો થયો બાદ કરી દઈએ. તો એકચ્યુઅલમાં જે મૂલ્ય હશે આપને મળી જશે દ્રાવણનું મૂલ્ય કેટલું? 270.95 કેલ્વિન થઈ જશે કે નહીં? ખ્યાલ આવી ગયો? પાણીનું જે મૂલ્ય હતું એમાંથી આપણે જે ઘટાડો છે બાદ કરી દઈએ તો જે પ્યોર વસ્તુ બાકી રહી છે એનું મળી જશે આપણે. ચલો બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. કોયડો 2.10. 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. એટલે બેન્ઝીન છે દ્રાવક છે એમાં અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય છે એને ઓગાળવામાં આવેલું અને આ બેનું દ્રાવણ બનાવ્યું. આ છે એ 1 ગ્રામ લીધેલું છે અને દ્રાવક છે એ 50 ગ્રામ લીધેલ છે. બેન્ઝીનનું ઠાર બિંદુ છે એમાં ઘટાડો કેટલો? તો કે 0.40 કેલ્વિનનો થાય છે. એટલે કે અહીંયા તમને એવું કહે છે કે જે ડેલ્ટા TFનું મૂલ્ય છે આ કેટલું છે? તો કે 0.40 કેલ્વિન. આટલો ઘટાડો દર્શાવે છે. તો બેન્ઝીનના ઠાર બિંદુનો અવનયન અચળાંક એટલે કે તમને KF પણ આપેલો છે. તો મોલર દળ ગણો. મોલર દળ એટલે M2 શોધવાનું છે. તો M2ને સૂત્રનો કરતા કરીએ તો આવું સૂત્ર બને જેમાં KF પણ આપને મળેલો છે. W2 એટલે શું થશે આપણી પાસે? તો કે આ દ્રાવ્યનું વજન એટલે આ W2 છે. આ છે આપણા માટે W1 છે. તો બે વેલ્યુ આપણી પાસે છે. W2ની કિંમત મૂકી, KFની મૂકી. 1000 ડિવાઇડેડ ડેલ્ટા TF આપને અહીંયા આપેલું જ છે. તો ડેલ્ટા TF લખ્યું. નીચે W1 પણ આપને અહીંયા આપેલું છે 50 ગ્રામ. દરેકની કિંમત મૂકીએ જવાબ આવશે આપણો ગ્રામ પર મોલમાં આવશે. કારણ કે અણુભાર છે તો અણુભાર એટલે મોલર દળ એનો એકમ હંમેશા ગ્રામ પર મોલ હોય. ખાસ યાદ રાખવાનું. તો ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. લખાણ સંબંધિત પ્રશ્ન છે. આ 2.11 છે અને એની અંદર પહેલાં આપણે ક્વેશ્ચનને સમજી લઈએ છીએ. ત્યારબાદ આપણે એનો આન્સર તરફ જઈએ છીએ કે 75 ગ્રામ આપણે એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન C. એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન C જેનું અણુસૂત્ર આપને આપેલું છે C6H8O6 નું દળ ગણો. એટલે કે આનું આપણે દળ ગણવાનું છે. ઓકે, તો આપણે અહીંયા એવો મતલબ એવો થઈ ગયો કે આપણે અહીંયા W2 શોધવાનું છે. ચલો W1 કેટલું આપેલું છે આપને? 75 ગ્રામ આપેલું છે W1. ઓકે, તેનું ગલન બિંદુ 1.5 ડિગ્રી સેલ્સિયસ છે. હવે બેટા અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની. જ્યારે પણ તાપમાનનો તફાવત હોય ત્યારે એની અંદર હંમેશા તમે ડિગ્રી સેલ્સિયસ એકમ લખો કે કેલ્વિન લખો, એમાં કોઈ ફરક ના પડે. તાપમાનના તફાવતના મૂલ્યમાં ક્યારેય પણ ફેરફાર ના થાય. આ આગળ પણ હું ચર્ચા એક ક્વેશ્ચન હતો એની અંદર હું કરી ચૂક્યો છું. બરાબર છે. ફરી પાછું અહીંયા તમને કહું છું કે જ્યારે પણ તાપમાનનો તમે તફાવત લેતો હોય તો એના એકમમાં તમે કોઈ પણ લખો, સેલ્સિયસ લખો કે કેલ્વિન લખો, એમાં કોઈ ચેન્જીસ ના આવી શકે. સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું તો ખ્યાલ આવી જશે કે સપોઝ તમારી પાસે કોઈ તાપમાનમાં થતો ઘટાડો છે એ 5 ડિગ્રી સેલ્સિયસનો સપોઝ છે. તો વિચાર કરીએ આપણે ડિગ્રી સેલ્સિયસ માટે ઘટાડો છે તો હવે આપણે સિમ્પલ વાત કરીએ કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય એમાંથી આપણે 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરીએ તો કેટલો તફાવત આવ્યો? આપણે 95 ડિગ્રી સેલ્સિયસનો આવે છે. હવે આ ડિગ્રી સેલ્સિયસમાં આપણો આન્સર આવે છે 95 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે કેલ્વિનની અંદર ચર્ચા કરીએ આની. ચલો 100 ડિગ્રી સેલ્સિયસ છે એને કેલ્વિનમાં લખવાય તો કેટલા લખાય? તો કે 100 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવાય તો 100 +
273.15. તો આ કેટલા થશે? 373.15 આવશે કે નહીં? એવી જ રીતે 5 છે તો 5ને ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવીએ તો કેટલા લખાય? માઇનસ કરીને લખું છું. 5 પ્લસ 273.15. તો અહીં કેટલા આવશે? તો કે 278.15 કેલ્વિન. આ બે હવે આન્સર છે એ શેમાં આવી ગયા? આપણા કેલ્વિનમાં. ચાલો 373.15 જે છે એમાંથી 278.15 બાદ કરો તો તમારો જવાબ કેટલો આવશે? 95 કેલ્વિન આવશે. તો તમે અહીં ચેક કરો, ડિગ્રી સેલ્સિયસની અંદર આપણે જે તફાવત લીધો અને કેલ્વિનમાં જે તફાવત લીધો એના મૂલ્યમાં તમને ક્યાંય પણ ફેરફાર જણાતો નથી. મૂલ્ય સમાન જ આવે, એ ડિગ્રી સેલ્સિયસમાં હોય કે કેલ્વિનમાં હોય. એટલે ક્યારેય પણ તાપમાન હોય એનો તફાવત છે એ તમે સેલ્સિયસમાં લ્યો કે કેલ્વિનમાં લ્યો, એ ક્યારેય પણ ચેન્જ થાય નહીં. એ જેટલો હોય એટલો જ રહે. એટલે આપણે તાપમાનનો તફાવત છે એ આપેલો છે, ગલનબિંદુનો ઘટાડો 1.5 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. તો આપણે ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ આપણે એને 1.5 કેલ્વિન લેવાનું છે. કેલ્વિન કેમ લેવાનું? તો કે આપણે કેલ્વિન એકમનો યુઝ કરવાનો થશે આ સૂત્રની અંદર. કારણ શું? તો કે કેએફનો એકમ છે એ પણ કેલ્વિનમાં છે એટલા માટે. તો હંમેશા સૂત્રની અંદર દરેકના એકમો સમાન હોય એવું જ આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે અહીં 1.5 કેલ્વિન લેશું સેલ્સિયસની જગ્યાએ, એટલે એમાં કોઈ વેલ્યુમાં ચેન્જ નહીં થાય. એટલે એ ખાસ યાદ રાખવાનું છે. બીજું કેએફનું મૂલ્ય પણ તમને અહીંયા આપેલું છે, તો કેએફનું મૂલ્ય આપણે અહીંયા લખી દીધું છે. બીજું એસ્કોર્બિક એસિડ છે એનું અણુસૂત્ર આપ્યું છે, એના ઉપરથી આપણે M2 શોધી શકીએ. અણુભાર એનો 176 ગ્રામ પર મોલ. સૂત્ર આપણે જાણીએ છીએ ડેલ્ટા TFનું, શોધવાનું આપણે W2 છે. તો સૂત્રના કર્તા તરીકે કરીએ તો શું થાય? આ વેલ્યુ બધી ક્યાં જશે? ઉપર ગુણાકારમાં જશે. KF અને 1000 છે ક્યાં જશે? નીચે છેદમાં જશે. તો આવું સૂત્ર બનશે. આમાં આપણે દરેકની કિંમત મૂકી. M2 176 છે, TF 1.5 છે, W1 75 છે, KFનું મૂલ્ય 3.9 અને 1000. આ કિંમત મૂકશું એટલે આપણો જવાબ આવશે 5.08 ગ્રામ. બરાબર છે? ચલો, તો હવે ત્યાર પછીનો સ્વાધ્યાયનો એક ક્વેશ્ચન છે 2.20. ક્વેશ્ચન સમજી લઈએ છીએ પહેલાં તો કે ખાંડના 5% દ્રાવણ દળથી આપેલું છે નું ઠાર બિંદુ કેટલું છે? દ્રાવણનું 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આપણે જાણીએ છીએ, આ આપેલું ના હોય તો પણ આપણે ખ્યાલ હોય જ છે, 273.15 કેલ્વિન હોય. તો પાણીમાં 5% ગ્લુકોઝ દ્રાવણ બનાવવામાં આવે, પાણીમાં ગ્લુકોઝ નાખી અને દ્રાવણ બનાવવામાં આવે તો એનું ઠાર બિંદુ કેટલું થાય? એટલે કહેવાનો મતલબ એવો છે કે એક પાત્ર હતું ને એની અંદર પાણી ભરેલું છે, બરાબર છે, અને એમાં આપણે ખાંડ ઉમેરેલી છે. તો એની અંદર જે ઠાર બિંદુ છે એ કેટલું છે? તો કે 271 કેલ્વિન છે. હવે પાત્રની અંદર પાણી લેવાનું અને એની સાથે હવે તમે જો ગ્લુકોઝ રાખો, શું રાખશો? હવે ગ્લુકોઝ. પહેલાં તમે ખાંડ રાખેલી હતી અને તો એની અંદર તમને જો 5% ઠાર બિંદુમાં ઘટાડો થાય તો એનું ઠાર બિંદુ કેટલું થશે એ આપણે ચેક કરવાનું છે. શુદ્ધ પાણી માટે તો આપણે ખ્યાલ છે 273.15. કેવી રીતે શોધવાનું છે આપણે જોતા જઈએ છીએ. ખાંડના દ્રાવણ માટે આ બાજુ વાત કરી દઈએ, આ બાજુ ગ્લુકોઝના દ્રાવણ માટે. ચલો, 5% દળથી વાત કરી છે એટલે 100માંથી બાદ કરવાનું હોય એટલે પાણીનું વજન ખ્યાલ આવી જાય. ચલો, 100માંથી 5 બાદ કરી એટલે 95 ગ્રામ પાણી અને 5 ગ્રામ ખાંડ. એવી રીતે અહીંયા 95 ગ્રામ પાણી અને 5 ગ્રામ ગ્લુકોઝ હશે. હવે ખાંડનો અણુભાર 342 ગ્રામ, અણુભાર ગ્લુકોઝનો 180 ગ્રામ પર મોલ. આપણે મોલાલિટીનું સૂત્ર જાણીએ છીએ, W2 1000 M2 W1. દરેકની કિંમત ખ્યાલ આવી ગઈ, મૂકી દઈએ આપણે કિંમત. જવાબ આવશે મોલાલિટીનો 0.1537 મોલ પર કિલોગ્રામ. હવે આપણે ડેલ્ટા TF વાળું સૂત્ર જાણીએ છીએ, KF ઇન્ટુ સ્મોલ m એટલે મોલાલિટી. KF કેટલો હશે એ આપણે અહીં ચેક કરવાનો છે પહેલાં. તો પહેલાં તો અહીંયા TFનું મૂલ્ય પણ ખ્યાલ હોવું જોઈએ. તો TF કેવી રીતે શોધાય? તો કે TF શું છે? તો કે TF છે એ તાપમાનનો તફાવત છે. તાપમાનનો તફાવત એટલે તો કે TF ઇઝ ઇક્વલ ટુ, આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ આજે, TF0 - TF. ચલો,
TF0 એટલે શુદ્ધ દ્રાવક હોય એનું તાપમાન છે. તો શુદ્ધ દ્રાવકનું 273.15 આપણે અહીં જાણીએ છીએ. પાણી છે શુદ્ધ હોય તો 273.15 હોય. માઇનસ TF હોય તો TF માઇનસ કેટલું, તો કે 271 કરી દેવાનું છે. કેમ 271? તો અહીંયા આપને આપેલું છે ઠાર બિંદુ 271. ચલો, તો બેમાં તફાવત કેટલો આવ્યો? 2.15 કેલ્વિનનો આવ્યો, એટલે ડેલ્ટા TF મળી ગયો આપને. તો હવે ડેલ્ટા TF પણ ખ્યાલ છે, સ્મોલ m પણ ખ્યાલ છે. તો આપણે હવે KFનું મૂલ્ય શોધી શકીએ કે નહીં? તો KF ઇઝ ઇક્વલ ટુ શું થાય? TF ઇન્ટુ સ્મોલ m. બેની કિંમત મૂકીએ, આપને મળશે અહીંયા KFનું મૂલ્ય 13.99 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. હવે આવું જ મોલાલિટીનું સૂત્ર આપણે ગ્લુકોઝ માટે પણ લેવાનું છે. ચલો, ગ્લુકોઝ માટે આ સૂત્રનો ઉપયોગ કરી દીધો આપણે, બરાબર છે. અહીંયા 1000 લખવાનું ભૂલાઈ ગયેલું છે, તો અહીંયા 1000 લખી દેવાના છે તમારે દરેક લોકોએ. ચલો, દરેકની કિંમત મૂકી દીધી, 1000 લખી દીધા હતા 95. આપને જે મૂલ્ય મળશે મોલાલિટી 0.2926 મળશે મોલ પર કિલોગ્રામ. હવે આપણી પાસે અહીં KF ઇન્ટુ m. હવે અહીં KFની કિંમત કઈ લેવાની? જે આપણે અહીંયા શોધેલી છે 13.99. તો એ KFની કિંમત આ સ્મોલ m આપને અહીંથી મળી ગયો છે. તો આપને જે મળશે હવે અહીં ડેલ્ટા TFનું મૂલ્ય મળી જશે. હવે અહીંયા 5% ગ્લુકોઝના ઠાર બિંદુમાં કેટલો ઘટાડો? તો કે આપણે અહીંયા તાપમાનનો તફાવત હવે આ રીતે જ ફરી પાછો જોવાનો. શુદ્ધમાંથી ઘટાડો જેટલો થયો બાદ કરી દેવાનો. શુદ્ધ કેટલું હતું? 273.15. એમાંથી ઘટાડો કેટલો? 4.09નો થયો, જે આપણે અહીં મળેલો હતો. એ બાદ કરીએ તો કેટલો ઘટાડો જોવા મળ્યો આપને? તો કે ફેરફાર થયા પછી ઠાર બિંદુનો થતો એ ઘટાડો છે, એ ઠાર બિંદુ કેટલું ગ્લુકોઝના દ્રાવણનું? 269.06 કેલ્વિન જેટલું જોવા મળે. ચાલો, તો હવે ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ છે જે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે 2.21. બહુ સરળ એક્ઝામ્પલ છે, ઇમ્પોર્ટન્ટ છે. અને એ એક્ઝામ્પલ પહેલાં ક્વેશ્ચન આપણે સમજી લઈએ છીએ કે બે તત્વો આપેલા છે A અને B. આ બે ભેગા થઈને બે પ્રકારના સંયોજનો બનાવે. એક AB2 પ્રકારનું સંયોજન બનાવે અને એક AB પ્રકારના. આ બે સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો AB2નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, અને જ્યારે AB4નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. એટલે કરવાનું શું છે? તો કે આપણે બેન્ઝીન લેવાનું અને બેન્ઝીનની અંદર આપણે AB2 પ્રકારનું સંયોજન 1 ગ્રામ ઓગાળવાનું. બીજી વખત આપણે AB4 પ્રકારનું સંયોજન 1 ગ્રામ છે બેન્ઝીનમાં ઓગાળવાનું છે. ખ્યાલ આવ્યો? આવા બે પ્રકારના દ્રાવણ થયા આપણી પાસે. આને 1 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાનું, એવી રીતે 1 ગ્રામ આને પણ બેન્ઝીનમાં ઓગાળવાનું છે. આવા બે પ્રકારના સંયોજનો થયા. તો એની અંદર ઠાર બિંદુમાં ઘટાડો થાય. દ્રાવણ બને તો ઠાર બિંદુમાં ઘટાડો થાય જ. આ કેટલો થાય? તો કે 2.3 કેલ્વિન જેટલો થાય છે આમાં. જ્યારે આમાં કેટલો થાય છે? તો કે 1.3 કેલ્વિન જેટલો થાય છે. હવે આ પણ એક કોમન સેન્સ જેવી વાત છે બેટા. કાંઈ AB2 સંયોજન છે તો તમે આમાં ઘટક કણો ગણો, 1 અને 2 આના, એટલે ટોટલ 3 ઘટક કણો છે. જ્યારે આમાં તો કે 4 આના ને એક અહીંયા 5. તો 5 છે એટલે સંયોજન બહુ મોટું થઈ ગયું. સંયોજન મોટું હોય તેને ઠાર બિંદુમાં ઘટાડો છે હંમેશા ઓછો હોય, કારણ કે અણુ એકબીજા નજીક વધારે રહેશે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વાત કરીએ. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક કેટલો આપેલો છે? 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. 5.1 આપેલો છે. તો A અને Bના પરમાણુય દળ ગણો. જો સાંભળો બેટા, હવે આપણે અહીં પરમાણુય દળ ગણવાના છે. એટલે A અને B, આને પરમાણુ કહેવાય. A અને B શું છે આપણે માટે? પરમાણુ. તો પરમાણુના દળ આપણે ગણવાના છે, એટલે પરમાણુય દળ ગણવાનું છે. સંયોજનનું જે દળ હોય એને આપણે મોલર દળ અથવા તો આણવીય દળ કહેતા હોય છે. અણુનું દળ અથવા તો સંયોજનનું દળ, બરાબર છે. તો પહેલાં તો આપણે સંયોજન અથવા તો અણુનું દળ ખ્યાલ આવી જાય, અણુભાર ખ્યાલ આવી જાય, તેમાંથી પરમાણુ ભાર આપને ખ્યાલ આવી જાય. તો પહેલાં આપણે બેયનો પરમાણુ ભાર શોધી લઈએ. એટલે સૂત્ર M વાળું સૂત્ર આપણે યાદ છે. આ બે સૂત્ર મૂકીએ એટલે કિંમત મૂકીએ 1000, W2, KF, TF અને W1. આ આપને ખ્યાલ જ છે. તો બધાની કિંમત મૂકી આપણે આમાં જોઈ લ્યો. અને કિંમત મૂકીને આપણો જે જવાબ આવે AB2 માટેનો એ અહીંયા લખો. AB4 માટેનો જે જવાબ આવે એ આ જગ્યાએ લખવાનો છે, બરાબર છે. હવે આપણે અહીંયા એક વસ્તુને સમજવાની એ છે કે આ જગ્યાએ આપણે બે વસ્તુનો ખ્યાલ આવી ગયો. બંને પ્રકારના જે સંયોજનો છે, આ AB2 પ્રકારનું સંયોજન છે, આ AB4 પ્રકારનું સંયોજન છે. બેયના અણુભાર આપણે ખ્યાલ આવી ગયા. તેના ઉપરથી પરમાણુ ભાર આપણે શોધી શકીએ. કેવી રીતે? તો કે ધારી લઈએ કે એ તત્વ છે એનો પરમાણુ ભાર X છે
અને બી તત્વ છે એનો પરમાણુ ભાર વાય છે. તો AB2 પ્રકારનું સંયોજન હોય તો શું કહેવાય? તો કે એ છે એને x તરીકે લખીએ તો x બી કેટલા છે 2 તો 2y લખીએ પ્લસ કરીને. આ બેયનો અણુભાર આપને કેટલો મળ્યો? 110.87 ગ્રામ પર મોલ. એવી રીતે AB4 માટે વાત કરીએ તો a એટલે x, B4 એટલે 4y. બેયનો અણુભાર કેટલો મળ્યો આપને? સરવાળો 196.15 ગ્રામ પર મોલ અણુભાર છે. તો હવે શું કરીએ? સમીકરણ 1 અને 2 આપી દઈએ. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનો. તો શું થાય? તો સમીકરણ 2 આપણે અહીં લખી દીધું x + 4y માઇનસ x + 2y બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ કરીએ છીએ કેટલા? તો કે 196.15 માંથી 110.87. ચલો લખી દીધા, માઇનસ કરી દીધા. ચલો અહીંયા જોશો તો સાદું રૂપ આપીએ તો શું થાય? તો કે અહીંયા x પ્લસ અને માઇનસ x કેન્સલ થાય. 4y માંથી 2y બાદ કરીએ તો 2y વધે કે નહીં? એટલે 2y ઇઝ ઇક્વલ ટુ 196.15 માઇનસ 110.87. કેટલો જવાબ આવે? 185.28. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો કે 85.28 ડિવાઇડેડ 2. 85.28 ડિવાઇડેડ 2 તો જવાબ આવશે 42.64. તો હવે શું કરવાનું? તો કે આ જે વાયની કિંમત મળી આપણે 42.64 એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે. આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ તો સમીકરણ 1 શું છે? x + 2y ઇઝ ઇક્વલ ટુ 110.87. એની અંદર વાયની કિંમત મૂકીએ એટલે 2 કૌંસમાં 42.64 110.87. હવે 42.64 ગુણ્યા 2 કરો, જે આન્સર આવે એને 110.87 માંથી બાદ કરી દેવાનો છે. તો જવાબ આવશે x ઇઝ ઇક્વલ ટુ 25.59 u. પાછળ u લખેલો છે એ અણુભારનો એકમ છે. આપણે જાણીએ છીએ પરમાણુ ભાર હોય તેની પાછળ આપણે u લખતા હોઈએ છીએ. યુનો અર્થ શું થાય? યુનિફાઈડ માસ. જેમ AMU હતું એટોમિક માસ પર યુનિટ, એવી રીતે u એટલે યુનિફાઈડ એકીકૃત દળ ગુજરાતીમાં કહેવાય એને યુનિફાઈડ માસ. બરાબર છે. તો આ રીતે આપણે પરમાણુ ભાર A અને Bના શોધી શકીએ. તો આપણે બેટા આજના લેક્ચરની અંદર આટલા સુધી રાખીએ છીએ. આટલા સુધીમાં કોઈને કંઈ ખ્યાલ ના આવ્યો હોય તો મેં આગળ પણ આ વાતની ચર્ચા કરી ચૂક્યો છું. તમે મને પૂછી શકો છો. બરાબર છે. નમસ્કાર મિત્રો.